નમસ્કાર, ડિલિવરિંગ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આજે તમે સોશિયલ મીડિયા ચાલુ કરો છો ને એટલે તરત જ જંતર મંતર, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, દેખાવો, પ્રદર્શન, અનશન, એનું સમાપન, ભાજપ, કોંગ્રેસ, વિવિધ રાજકીય પક્ષો દ્વારા ક્યાંક જીત અથવા તો ખુશીની લાગણીઓ વ્યક્ત થઈ રહી છે। વિદ્યાર્થી સંગઠનોમાં દરેક વિદ્યાર્થી અત્યારે બહુ ખુશ છે। એનું કારણ છે કે નીટની એક્ઝામ માટેની બધી પેપર લીક ના થાય એ બાબતની તૈયારીઓ કરે છે અને સરકાર સામે પગ ભરાવીને ઉભા રહ્યા હતા। આજે આપણે એનું બીજું પાસું તપાસીએ। જુઓ, રાજકીય કે કોઈ પણ આપણે એના પરિપ્રેક્ષમાં જવા આપણે નથી માંગતા, પરંતુ એક નાનકડી એવી વાત છે કે આ જ વિદ્યાર્થીઓ છે જ્યારે 10મું પાસ કરે છે, 12મું પાસ કરે છે અને પછી કોલેજમાં જાય છે અને દરેક કચેરીમાં વિવિધ દાખલાઓ માટે એ દોડતા જ હોય છે। તો એ સમયે કોઈ એકજૂટતા કેમ નથી બતાવતું? બીજી વસ્તુ, ક્યાંક દેખાવો કરવા માટે એડમિનિસ્ટ્રેશન એટલે કે શાળાકીય કે કોલેજોમાં કે યુનિવર્સિટીઓમાં અમુક સંગઠનો દ્વારા પ્રદર્શનો માટે મંજૂરી લેવાય છે, ધરણા કરાય છે કે છાવણીઓ ઊભી કરવામાં આવે છે। સારું છે, લોકશાહી છે એટલે આ બધી વસ્તુની જરૂરિયાત પડે છે, પરંતુ જ્યારે સ્થાનિક લોકો માટે ક્યારે સમસ્યાઓ હોય છે અને સમાધાન માટે કોઈનાથી મુલાકાત કરી છે? નથી કરી। માત્ર ને માત્ર ક્યાંક કોઈક રાજકીય પક્ષોનો હાથો બને છે। પક્ષો છે એ સમાજ માટે છે, સરકાર બનાવે, વિપક્ષમાં રહે, એ બધું ચાલતું રહેતું હોય છે, પણ સામાન્ય નાગરિકને ગઈકાલે આપણે વાત કરી હતી કે જ્યારે રાત્રે મેસેજ આવે છે કે કાલે તમારે સ્કૂલ નથી જવાનું તો શું કરવાનું? તો રાત્રે મેસેજ આવે છે, આ મેસેજ આપણે સવારે જોઈએ છીએ સ્કૂલ પહોંચીને। એટલે આવી રીતનું જે મેસેજીસ છે ને, જે એનું પણ ફરક પડે છે। બીજી વસ્તુ કે અત્યારે પરિસ્થિતિ શું છે, ઉત્સાહ છે વિદ્યાર્થીઓમાં, પણ જે ઉત્સાહ દર્શાવે છે વિદ્યાર્થી, એને શું પ્રોબ્લેમ નથી થયો? તેણે એ પ્રોબ્લેમ માટે કયા વ્યક્તિ પાસે સમાધાન માટે વાત કરેલી છે? દરેક કચેરીએ ધક્કા ખાધા છે નાના મોટા દાખલાઓ લેવા માટે। તો એ દાખલાનું લેવા માટેનું સુનિશ્ચિત આયોજન શા માટે એ લોકો વેરીફાઈ નથી કરતા? અથવા તો પડતી મુશ્કેલીઓ સામે શા માટે એ પોતાનો અવાજ નથી આપતા? આ એક યક્ષ પ્રશ્ન છે। એ સ્થાનિકની વાત છે। નેશનલ લેવલે સારી મુવમેન્ટો થતી હોય છે, તમે ભાગીદારી કરો, એની અંદર તમે ધરણામાં ભાગ લો, ખુશી વ્યક્ત કરો, આ બધી વસ્તુ બરોબર છે, પણ જ્યારે સ્થાનિકમાં તમને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે તમારા માટે કોણ છે એ વસ્તુ પણ વ્યાજબી કહેવાય છે। ડિલિવરિંગ ગુજરાતીમાં અત્યારે આવા નવા મુદ્દાઓ સાથે અમે આવવાના છીએ અને ગુજરાતીમાં હમણાં જ મેં કીધું થોડીક વાર પહેલા કે બોલે એના બોર વેચાય। આ લોકશાહીનું એક પ્રતીક છે। આપણી લાગણી વ્યક્ત કરવાની, આપણી સમસ્યાઓ વ્યક્ત કરવાની, પણ યોગ્ય જગ્યાએ। એડમિનિસ્ટ્રેશન પાસે આપણે આપણી લાગણીઓ, ફરિયાદો કંઈક વ્યક્ત કરશું તો નિરાકરણ આવવાની શક્યતાઓ હોય છે। બસ અત્યારે આટલું જ। ફરી પાછા મળશું આ જ પ્લેટફોર્મ પર। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરજો। નમસ્કાર।